નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું ફાલ્ગુની। સમાચારોની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં રાષ્ટ્રીય ખેલ સ્પર્ધા પહેલા વિવાદ સામે આવ્યો છે। ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીની બેદરકારી સામે આવી। ખેલાડીઓને આવાસ યોજનાના મકાનમાં ઉતારા આપવામાં આવ્યા। 4 વર્ષથી બંધ છે આ આવાસના મકાનો અને તેમાં જ ખેલાડીઓને ઉતારા આપવામાં આવ્યા છે। ઉતારાની જગ્યાએ પીવાના પાણીની પણ સુવિધા નથી। શૌચાલયમાં પણ પાણી નથી આવતું તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। રમતના આયોજન માટે કરોડોના બજેટની ફાળવણી કરવામાં આવે છે તો પછી ખેલાડીઓને રહેવાની વ્યવસ્થા આવી શા માટે? અધિકારીઓની બેદરકારીથી ખેલાડીઓને હાલાકી પડી રહી છે। રાષ્ટ્રીય કક્ષાની 3 સ્પર્ધાઓનું રાજકોટમાં આયોજન છે અને તમામ સ્પર્ધકો રાજકોટ પહોંચી ચૂક્યા છે, પરંતુ તેમના રહેવાની વ્યવસ્થા ખૂબ જ કફોડી હાલતમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં 4 વર્ષથી બંધ આવાસની અંદર તેમને ઉતારા આપવામાં આવ્યા છે। गोल तो इस बारी मेरा नेशन को रिप्रेजेंट करना ही है और इस बारी एक मेडल चाहता हूँ। थोड़ी फैसिलिटी थोड़ी सी खराब है, इतना भी अच्छा नहीं मिला है। जैसे लास्ट टाइम हमने स्कूल गेम्स में भी रिप्रेजेंट किया है, लास्ट 4 ईयर्स से कर रहा हूँ। ये थोड़ा बिलो एवरेज है ये। वो लोग तो सर्कुलर मिला था हम लोग को, वहाँ लिखा हुआ था कि हम लोग को 3 स्टार होटल या हॉस्टल प्रोवाइड किया जाएगा, खाना भी सही ऐसे प्लेयर जैसे लोग कंज्यूम करते वैसे दिया जाएगा, लेकिन ऐसा कुछ नहीं था। और हम लोग को पानी भी नहीं दिया गया था, ड्रिंकिंग वाटर ना पानी आ रहा था नहाने का, बाथरूम भी क्लीन नहीं था, मतलब एकदम ही क्लीन नहीं था। हम लोग नीचे फ्लोर पे सो रहे मैट्रेस बिछा के, वो भी गंदा है। થોડી આપણે થોડા અહીંના લગ્નગારો મોરારજીદાસ બાપુની કથા વગેરેને લઈ અને થોડું એક સાથે રાજકોટમાં માણસ ક્રાઉડ જાજુ થઈ ગયું છે એટલે થોડું પ્રોબ્લેમ થયો હતો, પણ કાલ રાત સુધીમાં બધું ક્લિયર થઈ ગયું હતું એવા મેસેજ મને છે। સુવિધાને લઈને અમુક જે પ્રશ્ન થયો હતો એ માત્ર 2 ટીમના માટે થયો હતો અને એ પણ બને એટલો જલ્દી લગભગ ન જેવા સમયમાં એ સોલ્વ થઈ ગયો હતો। એમને બીજી જગ્યા ઉપર શિફ્ટ કરવામાં આવ્યા હતા, એમને ત્યાં આગળ રહેવું જ નહોતું, એ જીદને પણ સંતોષવામાં આવી છે।